જે 2002 થી જંગલની જમીન અહીંયા ખેડે છે એમની સાથે ન્યાય થવો જોઈએ, એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. એના ઉચ્ચ અધિકારી ગાંધીનગરમાં બેઠેલા લોકો બધી જુદી રીતના વાત કરે છે. આદિવાસીઓને કોઈ છેતરવાનો ઈરાદો છે અધિકારીઓનો, એવું મને લાગે છે. ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓનો મને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આદિવાસીઓને અંધારામાં રાખવાના, છેતરવામાં, એક બાજુ આજના પોલીસ ખડકી દેવાની, બીજી બાજુ રોપા, એ જે વર્ષો 2002 થી જંગલની જમીન ખેડે છે એ જમીનની અંદર આજે જંગલ ખાતા હતું ગેરકાયદે રીતના રોપા રોપે છે. હું તો કહું આ ગેરકાયદેસર રીતના રોપે. આ રોડ છે ને રોડના આ સાઈડ પર છે તો સુરત જિલ્લાના ઉમરપાડાના લોકો ખેડે ને રોડના આ સાઈડ સાગબારા તાલુકાના લોકો ખેડે. એ 2002 થી બધા લોકો હળી મળીને ખેડતા હતા. પણ છેલ્લા 2 વર્ષથી એક છોકરી સાથે ઉમરપાડા તાલુકાને જે ગામો સાથે જોડાયેલી કોઈ છોકરી સાથે દુર્ઘટના ઘટી હતી, ખરાબ ઘટના ઘટી છે, એને લઈને આ બંને ગામો વચ્ચે ઝઘડો થયો અને એ ઝઘડાનો આ લોકો ફોરેસ્ટના લોકો લાભ ઉઠાવી ગયા. ખેડૂતો ખેડતા હોય જંગલની જમીન, તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોને પણ આ લોકોએ રોકવા નહીં જોવે, એ મારી સ્પષ્ટ વાત છે. અને એ માટે આજે આ સાગબારાના ખેડૂતો સાથે જે ઘોર અન્યાય કરી રહ્યો છે જંગલ ખાતું, તો એની સાથે મારે સખત નારાજગી છે અને મારું સમર્થન સાગબારાના ખેડૂતો સાથે છે. નર્મદા જિલ્લાના સાગબારાના જે ખેડૂતો છે એમના જંગલ જમીનનો જે મુદ્દો છે એ મુદ્દો છેલ્લા કેટલાય સમયથી સાંસદ મનસુખભાઈ વસાવાએ ઉઠાવ્યો છે. કારણ કે તેમનું કહેવું છે કે જે સાગબારાના જે ખેડૂતો છે, ખોપી સહિત અન્ય જે ગામના લોકો છે, એમને જંગલની જમીન જેઓ અગાઉ ખેડતા હતા પરંતુ તેમને રોકવામાં આવે છે. અને સાથે સાથે એમનું એમ પણ કહેવું છે કે જે આ જ પ્રકારની ખેતી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના લોકો પણ ખેતી કરે છે, તેમને ખેતી કરવા દેવામાં આવે છે. એટલે કે સાગબારાના ખેડૂતો જે છે અને સાગબારાના જે ખોપી વિસ્તારના ગ્રામજનો છે તેમને જંગલ જમીનના જે હકો મળતા નથી, ખેતી કરવા નથી દેતા. આ સમગ્ર મામલે તેઓ કેટલાય દિવસથી ત્યાં રજૂઆત કરવા માટે જાય છે. થોડા સમય પહેલા તેઓ વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ આદિજાતિ મંત્રી નરેશ પટેલને પણ મળ્યા હતા. અને ત્યારબાદ સાંસદ મનસુખભાઈ વસાવા ત્યાં લોકો સાથે એક આંદોલન પણ કરવાના હતા, પરંતુ તે સ્થગિત રાખ્યું હતું. ત્યારબાદ તેઓ મુલાકાત માટે ત્યાં ગયા હતા. જે દરમિયાન એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, જેમાં કેટલાક જે પોલીસકર્મી કે વનકર્મી કે કોઈક હતા જે અભદ્ર ગાળો બોલી રહ્યા છે અને સાંસદ પણ ઉગ્ર થઈ ગયા હતા. સમગ્ર મામલે આપણે વાતચીત કરવા માટે સાંસદ મનસુખ વસાવા છે, એમને પૂછીશું કે આ કઈ જગ્યાનો મામલો છે અને કેમ તમે પણ ઉગ્ર થયા ને સામેથી જે લોકો ગાળો બોલી રહ્યા હતા તે મામલો શું હતો. મનસુખભાઈ, જે આ જે ઘટના બની હતી એ સૌપ્રથમ કઈ જગ્યાની છે? કે આજે જે ઘટના કાલે જે ઘટી એ ખોપી જવાનો રસ્તો જે છે ડેડિયાપાડાથી શંભુનગર ને શંભુનગરથી કલતર અને કલતરથી સીધો ખોપી અને સાગબારા જવાનો રસ્તો છે. સાગબારાના મેઇન હાઈવેના પાછળનો રસ્તો, પાછળના ભાગનો રસ્તો છે કે જે ખોપી વિસ્તારના જે 15-20 ગામોનો વ્યવહાર છે. સાગબારા અને ડેડિયાપાડા સાથેનો પાછળનો વ્યવહાર છે અને ડેડિયાપાડા અને એ વિસ્તારના ગામોનો સાગબારા સાથેનો આ પાછળનો રસ્તો, મેઇન એ વિસ્તારનો રસ્તો જે કલતર મેઇન સેન્ટર છે. તો એ જે સેન્ટર પર સવારમાં જ્યારે અમે જતા હતા ખોપી ગામમાં, તો એ કલતર પાસે રસ્તા પર, મેઇન રસ્તા પર બંને બસો સાથે સાથે મૂકી રહ્યા, રસ્તો બ્લોક કરી રહ્યા. એટલે સવારે પણ અમે ખોલાયો, મારા સાથેના લોકોએ કીધું કે એમપી સાહેબ પણ છે ને અમે ખોપી ગામમાં જઈએ છીએ લોકોને સમજાવવા માટે. તો એ તે વખતે સવારે ખોલીને અમે ખોપી ગામમાં ગયા અને ખોપી ગામમાં અમે લોકો સાથે જે ખેડાણનો ગઈકાલનો જે એલાન હતું, સામૂહિક ખેડાણનો જે એલાન હતું એ અમે મુલતવી રાખ્યું હતું. કારણ કે સરકારના 3 મંત્રી સાહેબોએ રિક્વેસ્ટ કરી હતી કે આવનારા દિવસોમાં રસ્તાનો ઉકેલ લાવીશું આ કામનું, એટલે હમણાં મુલતવી રાખો. એટલે એ આખો જે કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો ને એ લોકો નારાજ ન થઈ જાય એટલા માટે હું રૂબરૂ સમજાવવા માટે ખોપી ગામમાં ગયો. તો એ ગામમાં મિટિંગ પણ થઈ, અમારી બધા લોકોને સમજાવે અને લોકો એગ્રી પણ થયા. પણ સાથે આ વાત બધાને ખબર પડી કે કલતર પાસે આખો રસ્તો બ્લોક કરી રાખ્યો છે ને લોકોને નથી ડેડિયાપાડા જવા દેતા કે નથી સાગબારા જવા દેતા. એટલે બિલકુલ લોકો ખૂબ નારાજ છે અને લોકોને ખૂબ હેરાન કરી રહ્યા છે. એટલે મિટિંગ પૂરી થયા પછી પાછો એ જ રસ્તે મારે જે સવારમાં આવ્યો એ જ રસ્તે મારે જવાનું થયું. એટલે જે મેં જે જોયું સવારની સ્થિતિ એ સાંજના પણ હતી ને લોકોની વાત બિલકુલ સાચી હતી. એ રસ્તા બધા બ્લોક કરી રાખ્યા હતા, રોડ પર વાહનો એમના મૂકી રાખ્યા હતા, બસો જે એસઆરપી કે પોલીસના જે જંગલ ખાતાના લોકો આવ્યા હતા એ બસો રોડ પર ત્યાં બિલકુલ રસ્તો બ્લોક કરીને મૂકી. એટલે મારા કાર્યકર્તા એમની સાથે વાતચીત કરી કે ભાઈ આ રસ્તો ના રોકી રાખો તમે, લોકો આ બધા હેરાન થાય ને. અમારા સાહેબે, એમપી સાહેબને લોકોએ ત્યાં ખોપીમાં પણ બહુ આવી રજૂઆત કરી છે. તો એમની સાથે જે એસઆરપીના જે લોકો હતા કે પોલીસના લોકો હતા, જંગલ ખાતાના લોકો, બધા જ લોકો,
બધા પીધેલા હતા, બધા બેફામ પ્રકારની, એક નહીં, આ તો બીજાનું રેકોર્ડિંગ નથી થયું, લગભગ મોટા ભાગના જંગલ ખાતાના એસઆરપીના પોલીસના બધા જ લોકો આ લોકોને બેફામ ગાડી જોતા હતા. એમને ખબર નહીં, મને ઓળખ્યું હતું કે નથી ખબર, પણ પછી મેં ગાડીમાંથી ઉતર્યો. આખી પરિસ્થિતિ જોઈ આપણી ગાડીમાંથી ઉતર્યા પછી મેં જે અધિકારીઓ હતા એમને કીધું, ભાઈ તમે આ કઈ રીતના વ્યવહાર કરો છો, અને આ રસ્તો તમે કમ રોકી રાખો છો? આ રસ્તો જાહેર માર્ગ છે, તમને રોકવાનો કોઈ અધિકાર નથી. તમે જે કામ માટે આવ્યા છે તો તે કામ કરો ને. કાયદો અને વ્યવસ્થા તમારે જાળવવા માટે તમે અહીંયા આવ્યા છો તો તમે એ કરો. લોકોને હેરાન કેમ કરો છો? આદિવાસી વિસ્તારને તમે ડરાવવાનો ધમકાવવાનો બંધ કરી દો તમે. તો આને લઈને ત્યાં મારું ઘર્ષણ થયું પોલીસ અધિકારી, જંગલ ખાતાના અધિકારી સાથે. પણ ત્યાં બહુ ક્લિયર ત્યાંના કેટલાક અધિકારીએ કહી દીધું કે સાહેબ અમે પણ સમજીએ છીએ, અમે પણ બધું સમજે છે કે આ સુરત જિલ્લાના ખેડે છે, એમને જંગલ ખાતું નથી રોકતું. ના, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડે છે, એમને રોકે છે, અમને ખબર છે. પણ અમને તો ઉપરથી ગાંધીનગરથી આદેશ છે, અમારા ડીએસપી સાહેબ પર ને ડીએફઓ સાહેબ પર આદેશ છે. ગાંધીનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અમને આદેશ આપે છે કે અહીંયા ચકલું પણ નહીં ફરકવું દેવાય. એટલે અમારે ઉપરના આદેશ પ્રમાણે અમે આ અમલ કરીએ છીએ. સાહેબ અમે તો શું કરીએ? એટલે કેટલાક જે સારા અધિકારી હશે આ રીતના વાત કરી. પણ મુખ્ય શું છે? મુખ્ય ઉપર ગાંધીનગરમાં બેઠેલા વન ખાતાના અધિકારીની મોનોપોલી મને સમજાતી નથી. એક બાજુ એમના મંત્રીઓ, એમના સરકારના મંત્રીઓ મને કહે છે આપણે કાયદો અને વ્યવસ્થા બગડીને એની કાળજી રાખવાની છે, આ રસ્તો ચર્ચાના વાર્તાલાપ કરીને આપણે એને ઉકેલવાનો છે, ઉકેલોની દિશાના જવાનું. એટલે થોડો અમને ટાઈમ આપો. એટલે મેં સરકારની ને મંત્રીઓની વાત માની ને આખો મારો કાર્યક્રમ મેં મુલતવી રાખ્યો હતો. ને હું સમજાવવા માટે ગયો અને લોકોને સમજાવ્યો પણ, ને સમજાવીને પાછું રિટર્ન થયું. ત્યાં આ પ્રકારની જે ઘટના જોઈ તો મને લાગે છે કે મંત્રીઓ જુદી રીતના વાત કરે છે અને એના ઉચ્ચ અધિકારી ગાંધીનગરમાં બેઠેલા લોકો બધી જુદી રીતના વાત કરે છે. આદિવાસીઓને કોઈ છેતરવાનો ઈરાદો છે અધિકારીઓનો, એવું મને લાગે છે. ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓનો મને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આદિવાસીઓને અંધારામાં રાખવાના, છેતરવામાં. એક બાજુ આ રીતના પોલીસ ખડકી દેવાની, બીજી બાજુ રોપા. એ જે વર્ષો 2002 થી જંગલની જમીન ખેડે છે, એ જમીનની અંદર આજે જંગલ ખાતા હતું ગેરકાયદે રીતના રોપા રોપે છે. હું તો કહું આ ગેરકાયદેસર રીતના રોપે કે 2002 થી જંગલની જમીન આ લોકો ખેડે છે, સાગબારાના ખેડૂતો. હવે 2 વર્ષથી તમે આ રીતના એને ખેડવા ન દો, પાક ના લેવા દો ને તમારા રોપા રોપો છો, તો અમને અંધારામાં રાખે ને બીજી બાજુ અમને વાર્તાલાપ કરવાનો એમ કરીને એને સમય પસાર કરે છે મંત્રીઓ અને અધિકારીઓ. તો આ મને એવું લાગે છે કે આમાં આદિવાસી સાથે કોઈ ન્યાય નથી કરવાના લોકો. મને કે આ ગઈકાલની ઘટના પછી એવું લાગ્યું, કારણ કે એમના અધિકારી જ ગઈકાલે વાત કરી, સબ ડીએફઓ જાદવથી માંડીને જે ડીવાયએસપી કક્ષાના જે અધિકારીઓ હતા, ફોરેસ્ટ વિભાગના જે અધિકારી, બધાએ જે કીધું કે અમારા ડીએફઓ સાહેબ પર ને ડીએસપી સાહેબ પર ગાંધીનગર ઉચ્ચ અધિકારી, વન ખાતાના અધિકારીનો આદેશ છે કે અહીંયા કોઈ ચકલું નહીં ફરવા દેવાનું. તો મને પ્રશ્ન એ થાય છે કે હવે આ આદિવાસીને મારે ન્યાય કઈ રીતના અપાવો? ને આખર તો મારે તો ન્યાય માટે સરકારની સામે જે લડવું હોય છે તો લડીશ, પણ આ જે 2002 થી જંગલની જમીન અહીંયા ખેડે છે એમની સાથે ન્યાય થવો જોઈએ, એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. મનસુખભાઈ, જે તમે કહો છો કે આ સમગ્ર બાબતે તમે વાતચીત કરી, 3 જે મંત્રીઓ સાથે વાતચીત થઈ હતી, તો આપ કયા મંત્રી સાથે વાતચીત થઈ ને મંત્રીઓ શું કર્યા છે આ ઘટના બાબતે અને આ જે સમગ્ર મામલા બાબતે શું કહે છે? જો આમાં 3 મંત્રીઓનો, હવે સરકારના મંત્રી મને જે વાત કરી નામનો ઉલ્લેખ મારે નથી કરવો, પણ 3 મંત્રીનો હું પણ વાત કરીશ. મંત્રીઓનો ઈરાદો કોઈ ના હોય, પણ આખી જે રમત રમે છે મને લાગે છે ત્યાં સુધી કે ડીએસપી અને ડીએફઓને આદેશ આપે છે ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ કક્ષાના ફોરેસ્ટ વિભાગના અધિકારી હશે અને બીજા કદાચ પોલીસ વિભાગના પણ પેલા અધિકારીઓ હશે, તો એમના ડીએસપીને અને ડીએફઓને આ પ્રકારનો આદેશ આપે છે એ કે આ વિસ્તારને એક ચકલું પણ ફરકવા દેવું જોઈએ. તો આમાં મંત્રીઓને આ બાબતની કદાચ નહીં ખબર હશે ને હું આ બાબતે 3 મંત્રીઓને હું ધ્યાન દોરવાનું છું, માનનીય મુખ્યમંત્રી સાહેબનું પણ આ બાબતનું ધ્યાન દોરવાનું છું. અને આ જે લોકો જે વર્ષોથી જે જંગલની જમીન ખેડે 2002 થી ખેડે છે, એ બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આજે 7 ટર્મથી હું જીતું છું લોકસભામાં, એમાં આ વિસ્તારના લોકો મને લોકસભામાં ખૂબ મદદ કરે છે. તો મારી તો ફરજ છે કે એમને આ દુઃખના સમયે જે જંગલ ખાતો એમને હેરાન કરતો હોય, પોલીસ ખાતો એમને હેરાન કરતો હોય, તો એમની મારી મદદે જવાનું. અને મદદે જવામાં એમાં કાયદો હાથમાં લીધો નથી. મેં હંમેશા જ્યારે અમને કીધું કે આપણી લડત લડવાની, હું તમારી સાથે છું, આપણે ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડવાની છે, એમ અપીલ કરી છે. અને લોકો મારી વાતમાં મારી સાથે એગ્રી પણ થયા છે.
પણ જે માનસિકતા જે છે પોલીસ ખાતાની અને જંગલ ખાતાની એ કંઈક જુદી મને લાગે છે. એ આદિવાસીઓના હિતની એમને જરા પણ ચિંતા નથી. આદિવાસીની વિરોધી માનસિકતાવાળા આ ઉચ્ચ અધિકારી જંગલ ખાતામાં બેઠેલા છે ને પોલીસ ખાતામાં બેઠેલા છે, એ લોકો આદિવાસી પર આ રીતના જુલ્મ કરે છે. જ્યારે મારા જેવા વ્યક્તિ સાથે, સંસદ સભ્ય સાથે આ પ્રકારની ઘટના ઘટતી હોય, અરે હું ત્યાં બેઠેલા પોલીસના અધિકારીઓ હતા, જંગલ ખાતાના અધિકારી હતા, પોલીસના અધિકારીઓ હતા, આ બધાને હું સવારે હું ગયો તે વખતે નેમ પ્લેટ વાળી મારી ગાડી હતી, તે વખતે હું મને જોયો ને સવારે જ્યારે રિટર્ન થયું, સાંજના જ્યારે રિટર્ન થયું તે વખતે મારી નેમ પ્લેટ, એમને કેમ ખ્યાલ કે એમપી આવે છે? મને મારા લોકો કે છે કે મારા એમપી સાહેબ છે ને મારી ગાડીઓ બધી જવા દો. અમારી પાસે 4-5 ગાડીઓ હતી, તો બી તમારી ગાડી રોકી? તો પણ રોકી અને મારે ગાડીમાંથી ઉતરવું પડ્યું અને મારે પછી આજે બોલવું પડ્યું. એટલે ભલે છેલ્લે મારે ના છૂટકે વજનદાર કડક ભાષા મારે બોલવું, મારે ના કઈ દુઃખી થઈને મારે કેવું પડ્યું. રસ્તો નહોતો ખુલ્લા કરતા, દુઃખી થઈને મારે કેવું પડ્યું. અને મારા લોકો સાથે ગાડી મા બેન સામી ગાળો દીધી મારા લોકો સાથે એટલે મેં ગુસ્સે થઈને મેં કીધું કે તમારા બાપનો રસ્તો નથી. મેં ખોટું નથી કીધું, જાહેર માર્ગ છે, તમે કઈ રીતના તમે રોકી રાખો? આ રીતના તમે બસો મૂકી રાખો, માર્ગને તમે પેલું એ શું કરે છે એને કે બેરિકેડ કરું, પણ બસો બેરિકેડના જગ્યામાં તમે મૂકો, એ બરોબર ના કહેવાય. એની સાથે અમારી નારાજગી છે. આજે જંગલ ખાતું અને પોલીસ હતી એ કયા જિલ્લાની? નર્મદા કે નર્મદા કે સુરત જિલ્લાની? આમાં શું છે, કાલે 100-150 બસો લોકો હતા, પોલીસના હતા, જંગલ ખાતાના હતા, એસઆરપીના લોકો હતા, બીજા પ્રાઇવેટ દેશમાં હતા, પણ આ બધા કેટલાક સુરત જિલ્લાના પણ હતા અને ક્યાંક મને લાગે છે ત્યાં સુધી નર્મદાના પણ હોય અને બધા 3 જિલ્લાના બધા ભેગા હતા એવું લાગે છે. બીજું કે મનસુખભાઈ, જે તમારી સામે જે આ રીતે જે અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી એ બાબતે તમે સરકારમાં મંત્રીને કોઈને વાત કરી? કારણ કે 7 ટર્મથી ચૂંટાયેલા સાંસદ હોય, ભાજપના જ સાંસદ છે ને એમને જો આ રીતે કોઈ અભદ્ર ભાષામાં વાતચીત કરે ને કોઈ બોલે તો એ બાબતે આપે કોઈ રજૂઆત કરી? અને જે ગાળો બોલનાર તમને ગાળો બોલતા હતા, કોને ગાળો બોલતા હતા? જો આમાં હું એ જે મારા કાર્યકર્તાઓ એમને કહેવા માટે ગયા હતા, આખા પોલીસનો કાફલો બધા જે બેઠેલા હતા ઝાડ નીચે, એક ઝૂંપડી હતી તેની નીચે બેઠા હતા, અમારા કાર્યકર્તા કહે કે અમારી ગાડી જવા દો. સવારે પણ તમે આ રીતના રોકી રાખ્યા હતા, હમણાં પણ તમે રોકો છો ને લોકો તમારા કારણે દુઃખી છે. લોકો અમને, અમારા સાહેબને બહુ ફરિયાદો કરી. તો આ જે વાત અમારા કાર્યકર્તાએ ત્યાં ઉપસ્થિત પોલીસવાળાને કીધી હશે ને તે વાત એ પછી એ ગુસ્સે થયા અમારા કાર્યકર્તાઓ પર. અને પેલા ગાર્ડ પણ એક નહીં, ઘણા બધા લોકો ગાળો બોલતા હતા. એટલે પછી ગાડીમાંથી ઉતરી પડ્યો, મેં મારી ગાડીમાંથી ઉતરી પડ્યો ને પછી હું ગરમ, તમે ગામડી ગાર્ડ નહીં બોલો. કેટલાક લોકો મને ઓળખી ગયા, સાહેબ તમને ગાળ નથી બોલતા, પણ મેં કીધું જેને હોય તે, પણ મારા હાથેના કાર્યકર્તાને ગાળ બોલો છો ને તમે, ભલે મને ત્યાંથી ગાળો દેતા, પણ ગાળ જે બોલો છો મારા હાથેના કાર્યકર્તાને ગાળો, અને કોઈ બી પણ ગાળ કેમ બોલો? અને નિમ્ન કક્ષાની મા બેન સામે ગાળો બોલે તો આ એક આદિવાસી વિસ્તાર છે. શું આદિવાસી વિસ્તારમાં આવી રીતના લોકોને દબાવવાનો હોય? પોલીસનો ઉપયોગ કરવાનો હોય, સરકારે એસઆરપીનો ઉપયોગ કરવાનો હોય, જંગલ ખાતાના જે નિમ્ન પેલું શું કહી શકાય, એક આદિવાસીને દમન ગુજારનારા જંગલ ખાતાના અધિકારી અહીંયા મૂકો છો. પેલું જાદવ કરીને છે તો એટલો રૂઆબ જમાવતો સબ ડીએફઓ છે. બહુ સૌથી વધારે એમ લોકો કહે કે સૌથી વધારે આદિવાસીને ગાળો દેતો હોય તો સબ ડીએફઓ જાદવ છે ને કોઈ ડીવાયએસપી છે. અને એ લોકોને ડીએસપીને ડીએફઓએ સૂચના આપી છે. એમને ડીએસપી એ સુરત જિલ્લાના ડીએસપી અને ડીઓફઓએ એમને સૂચના આપી છે ને એમને એ ડીઓફઓને અને ડીએસપીને ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાના અધિકારીએ, ફોરેસ્ટ વિભાગના અધિકારીએ સૂચના આપી છે. એટલે આ લોકોને રમત મને સમજાતી નથી, મને સમજાતું નથી. એક બાજુ મંત્રીઓ મારી સાથે આ રીતના વાટાઘાટોની વાત કરે છે અને બીજી બાજુ એના ઉચ્ચ અધિકારીઓ આદિવાસીને ત્યાં ચકલું પણ નહીં ફરકવા દેવાનું, આદિવાસીને દબાવવાની વાત કરે છે. બીજું કે મનસુખભાઈ, બે જે ગામ છે તેની પણ એક વાતચીત છે. 2 ગામ જે ઉમરપાડા તાલુકો એટલે ઉમરપાડાના જે વિસ્તારના લોકો અને આ નર્મદા જિલ્લાના સાગબારાના જે ગ્રામજનો, એ 2 વચ્ચે કોઈ ઘર્ષણ કયા કારણસરથી છે ને શું છે કંઈક જે જાણવાની તમને માહિતી મળી હોય તો કોઈ? જો આમાં 2 વર્ષ પહેલા આમ તો સુરત જિલ્લાના ઉમરપાડાના તાલુકાના લોકો, આદિવાસીઓ એ પણ 2002થી આ જંગલની જમીન ખેડતા આવ્યા છે. અને એ જ રીતના સાગબારા તાલુકાના કોપી વિસ્તારના 10 ગામના લોકો આ જે જંગલની જમીન જે ઉમરપાડાના ખેડતાની બાજુમાં આ રોડ છે ને રોડના આ સાઈડ પર છે તો સુરત જિલ્લાના ઉમરપાડાના લોકો ખેડે અને રોડના આ સાઈડ સાગબારા તાલુકાના લોકો ખેડે. એ 2002થી બધા લોકો હળી મળીને ખેડતા હતા. પણ છેલ્લા 2 વર્ષથી એક છોકરી સાથે ઉમરપાડા તાલુકા ને જે ગામો સાથે જોડાયેલી કોઈ છોકરી સાથે દુર્ઘટના ઘટી હતી, ખરાબ ઘટના ઘટી છે. એને લઈને આ બંને ગામો વચ્ચે ઝઘડો થયો
અને એ ઝઘડાનો આ લોકો ફોરેસ્ટના લોકો લાભ ઉઠાવી ગયા છે. અને એ તો પોલીસ મામલો છે, પોલીસ ફરિયાદ નોંધાવી છે, કાયદેસરની જે કાર્યવાહી કરવાની એ કાર્યવાહી થયેલી છે. પણ એક આજે જે ઘટના ઘટી છે, દુઃખદ ઘટના ઘટી, એક દીકરી પર જે બહુ દુઃખદ ઘટના ઘટી છે, જે રેપ કર્યો હતો ત્યાર પછી છોકરીને મારી નાખવામાં આવી, એટલે આ બહુ દુઃખદ ઘટના છે. એને કોઈ પણ સંજોગોમાં માફ ન કરી શકે, ના કરી શકે. પણ એક ફેમિલી કે 2 ફેમિલી કે 3 ફેમિલી હોય, પણ બાકીના આખું ગામ, આખા 10-12 ગામો તો આનમાં ઇન્વોલ્વ ના હોય ને, કે આ કૃત્ય કરનારની સામે આ લોકો પણ ધિક્કારે છે કે આના કારણે અમને બધાને વેઠવું પડે. એ લોકો બી સખત નારાજગી છે, પણ આનો લાભ આ લોકો જંગલ ખાતાના લોકો લાભ ઉઠાવી રહ્યા છે. બીજું મનસુખભાઈ, કે જે આપે કીધું કે સંયુક્ત બધા ભેગા થઈને ત્યાં ખેતી કરવા જઈશું, એવી પણ વાત તમે જે કરી હતી. હવે પછી સાંસદ મનસુખભાઈ વસાવાનો શું કાર્યક્રમ રહેશે આ જંગલ જમીન અને સાગબારાના મુદ્દે? જો મારું ક્લિયર છે કે 2002 થી આ સાગબારા તાલુકાના ખોપી વિસ્તારના 10 ગામના લોકો ખેતી કરતા આવેલા છે. જંગલની જમીન છે, 2002 થી ખેતી કરતા. તમે જંગલમાં એને ખેડાણ અટકાવવું હતું તો જે તે સમયે 2002માં ત્યારે આ વર્ષોમાં તમારે રોકાણ એમને રોકવા હતા, તે રોક્યા નથી, ખેડવા દીધું. સુરત જિલ્લાના લોકો ઉમરપાડાના જે ખેડતા હતા એ રીતના અમને ખેડવા દીધું. અને તમે હવે રહીને આ જે ઘટનાને લઈને તમે એમને આ લોકોને ખેડવા દેતા ને 400-500 એકર જમીન છે અને 10-12 ગામના લોકો આ રીતના આના પર જીવન નિર્વાહ કરે છે, તો એને તમે હમણાં રોકો છો એ બરોબર ના કહેવાય. અને તમે આટલા વર્ષો પછી રોપા નથી રોપ્યા ને હમણાં તમે રોપવા આવો છો, એની સામે લોકો પણ નારાજગી છે અને મને પણ નારાજગી છે. અને નવું ખેડાણ હોય તો હું લોકોને સહકારને આપું. નવું ખેડાણ હોય તો જાહેરમાં કહું છું કે નવું ખેડાણ આપણે નથી કરવાનું. જૂના પેન્ડિંગ દાવા છે એને જંગલની જમીન મળે એના માટે સરકાર પણ વિચારણા હેઠળ છે, વિચારણા કરી રહી છે અને સરકાર પોઝિટિવ નિર્ણય લે છે. એટલી અમારી સતત રજૂઆતો સરકારમાં રહી છે. આ રીતના લોકોને પણ સમજાવતા આવ્યા છે. તો એક બાજુ અમે જંગલ બચાવો, નવું ખેડાણ નહીં કરવાનું એવું લોકોને અપીલ કરીએ છીએ, અને બીજી બાજુ સરકાર આવું જે જૂનું ખેડાણ હોય એ જંગલ ખાતાવાળા છોડાવે છે. તો આની સામે નારાજગી, તો મારી તો ફરજ છે કે જૂનું ખેડાણ જે ખેડતા આવેલા છે એને સરકારે ખેડાણ કરવા દેવું જોઈએ, જંગલ ખાતાવાળા એને રોકવું ના જોઈએ. તો અને રોકતા હોય તો એને અમારે ખેડૂતોને મારે સહયોગ આપવાની મારે ફરજ છે. એટલે મેં ગઈકાલે શનિવારના તારીખે નક્કી કર્યું હતું કે આ દિવસે સામૂહિક રીતના આપણે જે વર્ષોથી જે ખેડતા આવેલા તે રીતના બધા બળદના હળથી ખેતી કરવા જઈશું ને હું તમારી સાથે આવીશ. ને એક આપણે કોઈ લડાઈ ઝઘડો કરવો નથી, ગાંધી ચિંધ્યા માંડી આપણે સત્યાગ્રહ કરવો છે, એ રીતના પાછલી મિટિંગોમાં મારે નક્કી થયું હતું ને એ મુજબ ગઈકાલે અમારે આ કાર્યક્રમ હતો. પણ આજે સરકારમાંથી મને સૂચન થયું કે આપણે આ કાર્યક્રમ તમે મુલતવી રાખો અને આપણો કોઈ પ્રકારનો મંત્રણા કરીને આનો સુગદ અંત લાવીશું. એટલે ગઈકાલનો જે કાર્યક્રમ હતો એ મેં મુલતવી રાખ્યો હતો. અને ત્યાર પછી આ જે સાંજની જે ઘટના ઘટી શંભુનગર પાસે કલતર ચોકડી પાસેની ઘટના, એટલે એને લઈને હવે લોકોમાં બહુ સખત નારાજગી છે. અને મને પણ જંગલ ખાતા તરફથીના સરકારમાં જે મારી સાથે મંત્રણા કરી એના પર સંપૂર્ણ વિશ્વાસ ઉઠી ગયો કે આ લોકો આદિવાસીની મદદે નથી. તો આગામી દિવસમાં અમને જે ગ્રામજનો છે એમને ન્યાય મળે તે માટે સાંસદ શું કરશે? જો મારી તો ફરજ છે કે સાચી વાત સરકારમાં મૂકવી, આદિવાસી સાથે ન્યાય થાય, આદિવાસીને ન્યાય મળે. અને નવું ખેડાણ નથી, ફરી પણ વારંવાર કહું કે આ નવું ખેડાણ છે જ નથી. 2002 થી ખેડતા આવ્યા છે અને બીજા સુરત જિલ્લાના પણ ખેડે છે. તો સુરત જિલ્લાના ખેડૂતો ખેડતા હોય જંગલની જમીન, તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોને પણ આ લોકોએ રોકવા નહીં જોવે, એ મારી સ્પષ્ટ વાત છે. અને એ માટે આજે આ સાગબારાના ખેડૂતો સાથે જે ઘોર અન્યાય કરી રહ્યો છે જંગલ ખાતું, તો એની સાથે મારે સખત નારાજગી છે અને મારું સમર્થન સાગબારાના ખેડૂતો સાથે છે. એ તો તમે સતત કાર્યક્રમ કોઈ કરશો હવે કે એમની સાથે જે આ જે તમે અત્યારે તો સ્થગિત રાખશો, આગામી દિવસોમાં કોઈ કાર્યક્રમ કરશો જો નિરાકરણ નહીં આવે? એટલે એ જ હું કહેવા માંગુ છું કે સાગબારા ખેડૂતોને મારું સમર્થન છે. એટલે આવનારા દિવસોમાં જે પણ કોઈ પ્રકારનો કાર્યક્રમ આપશે એમાં મારો સહયોગ છે. પણ એ લોકોને પણ કાલે પણ મેં કીધું કે કોઈ પણ આપણે કાર્યક્રમ કરીશું તો એમાં આપણે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવું એમાં મારો સહયોગ રહેશે. કાલે પણ કીધું ને આવનારા દિવસોમાં પણ આ જે ખેડૂતોને મારો પૂર્ણ સહયોગ રહેશે. પણ કોઈક બીજના તોફાન કે પછી કોકની સામે કોઈ કાંકરી ચાળો કે કંઈ ના થાય, એ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન હશે તો હું એમને સહકાર આપીશ. તો તમે જોયું કે સાંસદ મનસુખભાઈ વસાવા આપણી સાથે હતા. તેમણે કહ્યું કે
જે સમગ્ર મામલે તેઓ સતત હજુ પણ લોકોની સાથે છે. તેમને એમ પણ કહ્યું આંદોલન જે થશે એમાં તેમનો પૂરેપૂરો સાથ સહકાર રહેશે, પરંતુ ગાંધી ચીડિયા માર્ગે આંદોલન રહેશે અને અહિંસક આંદોલન હશે તો જ તેઓ તેમને સહકાર આપશે, તેમ તેમનું સ્પષ્ટ કહ્યું છે. એટલે કે જંગલ જમીનનો જે મુદ્દો છે સાગબારાનો છે, હજુ પણ આ મુદ્દો સળગતો મુદ્દો છે, હજુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે છેલ્લે સુધી એટલે કે જ્યાં સુધી આનું નિરાકરણ ના આવે ત્યાં સુધી તેઓ સાગબારા તાલુકાના જે ખોપી વિસ્તારના ગ્રામજનો છે તેમની સાથે છે. કારણ કે તેમને કેવું છે કે જંગલ બચાવવું એ જરૂરી છે, પરંતુ જે વર્ષોથી ખેતી કરતા હોય તેમને પણ ખેતી કરવા દેવી જોઈએ, તેમ તેમનું કેવું છે. ઉમરપાડાના તાલુકાના જે લોકો ખેતી કરે છે એમને કરવા દેવામાં આવે છે તો સાગબારાને કેમ રોકવામાં આવે છે, એવું સાંસદ મનસુખભાઈ વસાવાનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.